તો આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। તો રાજકોટ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। લોકસભા બેઠકને લઈને સમાચાર પ્રાપ્ત થયા। રૂપાલાએ લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી। તો ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી। તો કહી શકાય બાલાજી વેફર્સના માલિક ચંદુ વેરાણીના ઘરે બેઠક કરી હતી। તો લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા થઈ। બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી। રાજકોટ લોકસભામાં લેઉવા પટેલ નિર્ણાયક મતદાર હોય। તો કહી શકાય કે લેઉવા પટેલ સમાજ સાથેની બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો રૂપાલાએ લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે કરી બેઠક, જેમાં ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક કરી। તો લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા થઈ। તો કહી શકાય બાલાજી વેફર્સના માલિક ચંદુ વેરાણીના ઘરે પણ બેઠક કરી। અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થઈ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટ લોકસભાની બેઠક ખૂબ ચર્ચામાં, રૂપાણીનો વિરોધ થઈ રહ્યો હતો અને હાલ તેઓએ લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી અને અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થઈ। શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો ગુજરાતની સૌથી ચર્ચિત લોકસભાની બેઠક એક મોટા સમાચાર એટલે કે રાજકોટથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલાએ લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી। ઉદ્યોગપતિઓ અને વેપારીઓ અગ્રણીઓ સાથે આ બેઠક છે તે યોજાઈ હતી। ગઈકાલે રાત્રે મોડી રાત્રે સુધી આ જે બેઠક છે જે યોજાઈ હતી। જાણીતા ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીના ઘરે આ બેઠક છે તે યોજાઈ હતી, જેમાં વિઠ્ઠલ ધડુક, વલ્લભ સતાણી, દુષ્યંત પિલાળા, આકાશ વેકરિયા, શંભુભાઈ પરસાણા, કિશોર પાંભર, પરેશ ગજેરા સહિતના અનેક ઉદ્યોગપતિ સામેલ હતા। લોકસભાની ચૂંટણીને લઈને કહી શકાય કે આ બેઠક છે તે યોજાઈ હતી અને ખાસ તો જે ક્ષત્રિય આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। રાલોસરના જે ચેરમેન છે નરેન્દ્રસિંહ જાડેજા, જે ભાજપના આગેવાન પણ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે ભાજપના લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા। એટલે કે ભાજપના અનેક જે કાર્યકર્તાઓ પણ ક્યાંક ઉપસ્થિત હતા। ચોક્કસથી એક રણનીતિ ક્યાંક ગઈકાલે ઘડવામાં આવી કે લેઉવા પાટીદાર સમાજ પણ ક્યાંક ભાજપને મત આપે તે પ્રકારનું આખું બેઠકમાં ક્યાંક ચર્ચા થઈ હતી। કારણ કે એક બાજુ લેઉવા પાટીદાર સમાજના પરેશ ધાનાણી છે તે જે કોંગ્રેસથી આવે છે, અમરેલી બેઠક પરથી ક્યાંક તેઓ આવે છે, રાજકોટમાં તેઓ આયાતી ઉમેદવાર છે, તે જ પ્રકારે જે પરસોત્તમ રૂપાલા છે તે પણ અમરેલીથી આવે છે અને તે કડવા પાટીદાર છે। એટલે એક રણનીતિ ક્યાંક ગઈકાલે બનાવવામાં આવી કે લેઉવા પાટીદાર સમાજના પણ મત મળે તે પ્રકારનું આખું આયોજન ગઈકાલની બેઠકમાં કરવામાં આવ્યું। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કહી શકાય કે ઉદ્યોગપતિ અને વેપાર અગ્રણીઓ સાથે કરી બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા થઈ। લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા વિચારણા થઈ। તો લેઉવા પટેલ સમાજ સાથેની બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા।